તો હેલો યુટ્યુબ ફેમિલી, તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો તમારો ભાઈ આવ્યો તો ગામડે, અને ગામડે આવવાના બે કારણ છે. પહેલું કારણ એ કે હું મારા ફેમિલીને મળવા આવવાનો હતો, અને બીજું કારણ એ કે અમારે વિડીયો શૂટ પર જવાનું છે. જે અમારી પર્સનલ મતલબ ગ્રુપમાં એક ચેનલ છે ગેંગ ઓફ ટ્રાઇબલ, એમાં વિડીયો બનાવવાના છે. એટલે અમે આવી ગયા, તો બને રહેજો આપણો બ્લોગમાં. તો મિત્રો, હું મારા ભાઈબંધના ઘરે આવી ગયો. ત્યાં છે મારા ભાઈબંધ ફેમિલી. હા भाई अल्पेश, तो भाई ये देख सको हमारे, तो गाइस ये मेरे लाइट भी बोले अंधेरे में टा 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 टा। भाई बने को था पालेंडर तो अभी बाहर। तो गाइस मेरा दोस्त अभी तैयार हो रहा है. અને બોસ, આપણા બ્લોગમાં હિન્દી ને ગુજરાતી આપણે દર વખતે કીધું છે, હિન્દી ને ગુજરાતી બંને મિક્સ, કેમ કે અમારા અંદર પેલું કીડું છે ને હિન્દી ગુજરાતીનું મિક્સ, એટલે એ વસ્તુ તો રહેવાનું જ છે. તો મિત્રો, આ વ્લોગમાં બન્યા રહેજો. આ વ્લોગમાં આપણે તમને બતાવશું અમારું જે બીટીએસ મતલબ અમારું ગેંગ ઓફ ટ્રાઇબલનો વિડીયો બનાવવાનું છે, એના અમે બીટીએસ તમને બતાવશું. તો બન્યા રહેજો અમારા વ્લોગમાં. ધન્યવાદ. ફાઇનલી અમે રેડી થઈ ગયા છે, અમારે વિડીયો શૂટ કરવા માટે રેડી થઈ ગયા છે. તો અમારી પાસે ઓ ભાઈ આખા પાલી, ઓ ભાઈ હા પાલો. તો મિત્રો આ બાજુ પાલો નહીં યાર. હા તો મિત્રો, મારી ગાડી મારા ઘરે છે, તો અહીંયાથી આપણે ચાલતા જ જશું. મારી ગાડી પર જતા, પણ અમારી પાસે ગાડી છે ને, ગાડી જતા. તો આમાં તારો તું બોલી દે બાકી ના તું બોલ. ના પેલા તું. આઈ એમ સોરી તું બોલ. હા મતલબ મારે વધારે કઈ નથી બોલવું. ધન્યવાદ. હવે તું જ બોલી દે. ચાલ કીધું તો કાઈ નહીં, ચાલતા જોઈએ. આજે રાજો હેલ્મેટ ની તૈયારી નહીં, વિડિયો ની તૈયારી છે. હેલ્મેટ તો આ છે આપણો ચશ્મો બીજો. તો ચશ્મા લાવે રે. તો મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો. હું ગયો તો બ્લોગને અડધા વચ્ચે સ્ટોપ કરીને મારી ગાડીની ચાવી લેવા. તો આપણી છે ગાડી ને અમારા મિત્રો. હા ये कुछ ज्यादा नहीं हो रहा है. કેમ મને એવું થઈ જાય. તો મિત્રો, મારો ભાઈ પણ તો ગાંડો છે, કઈ બી બોલે. એમાં મારી ટીમમાં બધા જ ગાંડા છે, કઈ બી બોલી દે. તો મારી ગાડી મારો ભાઈ પણ ચલો ચાલે, કેમ કે તમારો ભાઈ વ્લોગ શૂટ કરશે. ચાલો भाई चालू कर दे. तो यहाँ पे थोड़ी डिस्कस हो रही, मैं चलाऊंगा. तो भाई જ્યાં ચલાવના હોય ત્યાં ચલાવવાની. મિત્રો, હવે અમે થઈ ગયા છે ગાડી લઈને તૈયાર. તો હવે અમે નીકળવાના છે મારા ભાઈબંધના ગામ. ત્યાં અમારું વિડીયો શૂટ ચાલશે. અને મારું ગામ કંઈક આવું છે. નીચેથી તો હરકું નહીં દેખાય, પણ કંઈ આવું છે રસ્તે. તો બન્યા રહેજો આપણા બ્લોગમાં. તો આપણા છે ભાઈબંધ. હાય કર ધ્યાન ભાઈ. તો આપણા મારા ગામના મિત્રો છે. તો હવે અમે બેસી ગયા ગાડી પર. તો હવે નીકળશું. ચાલો. તો ગાડીનું આગળનું લોકેશન જોજો. ના ના ચાલો. બેસ બ્રેક છે ભાઈ, સર્વિસ થામ જ પડું. થામ જ ટાયર બોળકો છે. હા તો મિત્રો, આ રસ્તો કંઈક અમારો આવો છે. અહીંયા તો રંજર હટીને દુર્ઘટના ઘટી એવું કામ છે, એટલે થોડુંક અમારે ચાલવું પડશે. તમારો રસ્તો કંઈક આવો છે. તો ભાઈ આ રસ્તા વિશે બોલી દે થોડી. ભાઈ રસ્તાનો કાંઈ એવી હાલત થઈ કે એક સમયમાં જેટલા ખાડા મારા પણ નતા, એનાથી વધારે ખાડા રસ્તા પર થઈ ગયા. મિત્રો, રસ્તામાં બાઇક ચલાવવાનું થોડી બહુ તકલીફ પડે. ચોમાસામાં તો વિસ્તારની કેટલી તકલીફ પડે. ચોમાસામાં બહુ તમે જોઈ શકો. અત્યારે ચોમાસું છે અને અત્યારે વરસાદ નથી, એટલે થોડુંક છે જેવું તેવું, પણ કોઈ પણ તમે જોઈ શકો. ખાસ કરીને ઉઠવા બેવામાં બહુ તકલીફ થાય. ભાઈ પણ તને ગાડી ચલાવવામાં કઈ તકલીફ પડે છે રસ્તા પર? તારે શું કેવું છે? રસ્તો બનવો જોઈએ. વધારે લોકો પૈસા જ કરો, નુકસાન દિલ્હીનું થઈ જાય એવું લાગતું છે. એ તો એવું નહીં કે અમારા બાઇક મારું, પણ જે અમારા ગામના જે છોકરાઓ છે જે સ્કૂલમાં ભણવા જાય છે, તે લોકો ચાલીને જાય છે. એ લોકોને ચોમાસામાં બહુ તકલીફ પડે, કેમ કે આ રસ્તો ચોમાસામાં છે ને એકદમ બેકાર રસ્તો થઈ જાય. આ રસ્તે તમને ગાડી લઈને જવાનું બી મન ના થાય છે. તો છોકરાઓ ચાલીને જાય છે બધી મુશ્કેલીઓ પાર કરીને. તો ભાઈ છોકરાઓ માટે કંઈ કહી દે. આપણું તો થયું જાય, જોઈએ આગળ કંઈ થાય કે નહીં, પણ છોકરાઓ માટે આટલું પણ થઈ જાય તો કહી દે બે શબ્દ. સ્કૂલે જવાનું બંધ કરી દે. લઈ લીધું. તો ફાઇનલી મિત્રો, મારા ભાઈ પાસે ગાડી ઉભી રાખી દીધી. એને એવું કીધું કે હવા ચેક કરી લે. તો આપણે ચેક કરી લીધું. હવા નહીં એવા સાચે, એટલે આપણે પુરાય પડશે. હવા નથી. મિત્રો બન્યા છે બ્લોગમાં અમારા ગાડીમાં હવા નથી, તો અમે સ્લીપ છે. તો અમે આવી ગયા છીએ મેન રસ્તા પર હવાના અંદર ભાઈ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ અમારા મેન રસ્તા પર. ત્યારે જો ખોરાય આનો રસ્તો છે, રાજમાં ટ્રાફિકમાંથી બેઠો. અને
અત્યારે રસ્તામાં એક વસ્તુ યાદ આવી ગયું છે, મારો ભાઈ બને એનો ફોન ભૂલી ગયો છે અને ફોન એનો તો બહુ જરૂરી છે કેમ કે થોડોક મતલબ એ બહુ સારો થયેલો છે અને બધું ફોનમાં જ છે, બધું બિઝનેસ કરે છે મારો ભાઈ બન બિઝનેસ કરીને ભાઈ મારી નાખે ફોન મારા ભાઈ બનની દ્રષ્ટિએ બહુ સારી છે પણ એને એવું છે કે મારી તો બેન ભાભી મારે તો બેન જ કેવું પડે ને યાર. તો એમ તો મારી ભાભી થાય પણ એની બેન જ કહું છું મારા ભાઈ બંધના લગ્ન થાય તો તમે બધા આવજો અને બનાવ્યું બહુ સારું થઈ ગયું અમારા રાજપાટીમાં તો આવું બધું છે. હવે આ વિડીયો હતા બધા જોશે ને કમેન્ટ પાસે કે થાય કે આવું કેમ બનાવે કાંઈ નહીં આપણે બધું એક્સેપ્ટ કરી લઈશું કઈ જ વાંધો નથી કેમ કે હવે જીવનમાં બહુ જોઈ લીધું એટલે બહુ જ આપણા ગાડી પંચર પડી ગયું હતું તો અમે આવી ગયા પંચર બનાવવા. તો મિત્રો આખી આપણે આવું જ લોક हमारा गाड़ी में पंचर पड़ गई तो पंचर बना आ गया. तो अल्पेश भाई कुछ बोल दे कुछ भी यार बोलो भाई. हो गाइस हमारे गांव के दोस्त जय भी चला भाई ध्यान दिया भाई आप लोग एक हमारा दोस्त क्या बोल रहा है क्या वही तो दोस्त पास्ता आप आए तो करते भाई वीडियो बना बोला भाई बोला એટલે તેની પાસે 3 વાગે જીના વાગે બોલ કે બીજે ગઈ કાકી દે એક તો આમ ન ફરાઈ વિડિયો બના કાઈ તરફ થાય તો મિત્રો હા મળી તો મિત્રો અમારા ગામનો ભાઈબંધ છે તો હા કાકી ગોડેરા ફાઈટ સિસ્ટમ પૂછે ની તો મિત્રો તો મિત્રો આપણા ગાડીમાં હવા નીકળી ગઈ હતી કે પંચર પડ્યું છે નથી ખબર પણ લાલામાં હવા પુરાવી છે પૂરી નીકળતું અને બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ફોન પકડીને મારો હાથ દુખી જાય છે. ધન્યવાદ. તો મિત્રો અમે ભૂલી ગયા હતા અમારા ભાઈબંધનો ફોન એટલે અમે પાછા વળી ગયા ઘરે રિટર્ન અને રિટર્ન જતા અમને મળી ગયા અમારા ભાઈબંધ લોકો જોઈ લો તો આ છે મારા ભાઈબંધ. તો મિત્રો હવે ત્યારબાદ અમે પાછા નીકળી ગયા ફટાફટ ગાડી લઈને અને અમારી ગાડી ધીમી નથી ચાલતી 500ની સ્પીડમાં ચાલે ભલે રસ્તો સારો હોય કે ના હોય પણ અમે તો જવા દઈએ સ્પીડમાં અને हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ गलाव से पानी आ गया गामछा भी खुल गया मेरा लेंटी ये देखिए. તો મિત્રો આગળ મરઘી આવી ગઈ તો તમારા ભાઈની તો હાથમાં આવી ગઈ હતી રૂમાલ. તો આપણે બધા સંકટ પાર કરીને નીકળી આવ્યા છે આપણા રસ્તે. તો આ શું આ રસ્તાના જોઈને તો મને એવું લાગે કે આ રસ્તો ક્યારે બનશે ને ક્યારે નહીં તો બન્યા રહ્યો આપણા બ્લોગમાં. તો ફાઇનલી આપણે પહોંચી ગયા ઘરે અને મારો ભાઈબંધ તો ફટાફટ ગાડી પરથી ઉતરી ગયો અને એક ભાઈ ઘર બાજુ અને કહી શકું છું મારી હાલત અને હાલતનું કારણ એ જ છે કે આ ખાસ એને કીધું તું ઘરે નથી જવું પણ એ માન્યું નથી પાછું લઈ આવ્યો. તો હવે અમારી આઈડિયા એમ છે કે ત્યાંથી શોર્ટકટ રસ્તે જશું શોર્ટકટ રસ્તો સારો ના હોય તો પાછા હતા એ જ રસ્તે ફાઇનલી આ જોઈ શકે અને હકીકત તમને થોડીક વારમાં કહું અને એવું નથી ને ફોન ભૂલી ગયો ચાલતો આવે ભાઈ બતાવે પેલો રહ્યો હા તો કરો દે ભાઈ અમારા જે રસ્તામાં જ મળેલા પણ અમારા પાસે એટલો ટાઈમ નહીં હતો થોડુંક મોડું થઈ ગયેલું કેમ કે અમારે વિડીયો શૂટ કરવાનું ઓલરેડી લેટ જ થઈ ગયું છે. તો બન્યા રહેજો આખા બ્લોગમાં આવે બધું વિડીયો ને ત્યાં જઈને જ બતાવશું. અહીંયા આપણે બ્લોગને થોડોક એન્ડ કરીએ. ધન્યવાદ. તો મિત્રો આપણે ફોન લઈને પાછા આવી ગયા છે મેં રસ્તા ઉપર અને આપણે જવાનું છે આપણા મિત્રના ઘરે અને આપણે ઘરે જ ગેટઅપ ચેન્જ કરી લીધો કેમ કે અમારી પાસે ટાઈમ નહોતો એટલો બધો અને ઓલરેડી આપણે વિડીયો શૂટ કરવામાં મોડું થઈ ગયું હતું એના માટે આપણે ઘરે જ ગેટઅપ ચેન્જ કરી લીધો. અને મિત્રો આ મારો જે નવો રસ્તો બને છે એ છે એક સાઈડ બની ગયો અને બીજી સાઈડ બનવાનું ચાલુ છે. તો મિત્રો આપણા વિડીયોમાં બનાવી લેજો અને વિડીયોને સ્કીપ નહીં કરતા. બાકી આગળ શું કોમેડી થવાની છે અને શું નથી થવાનું એ તમને જોવા નહીં મળે તો વિડીયોમાં બન્યા રહેજો. અને મિત્રો અમારા તો આ રહ્યું આપણું સારસા માતાજીનું મંદિર તો બધા પગે લાગી લઉં.
તો મિત્રો આપણે વળી ગયા આપણા ભાઈબંધના ઘર બાજુ. તો તમે જોઈ શકો છો કે એ લોકોનો રસ્તો પણ કંઈક અમારા જેવો જ છે, પણ મને લાગે અમારા રસ્તા કરતાં તો થોડોક સારો જ છે. તો મિત્રો અમારા બ્લોગમાં બન્યા રહેજો. અને તો અમે અમારી ભાષામાં વાતચીત કરતાં કરતાં ધીમે ધીમે આગળ વધીએ છીએ. અને મિત્રો બીજું એ કે જો તમને વ્લોગ ગમે તો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને ભૂલતા નહીં ને. અમે તો અમારી ભાષામાં વાતો કન્ટિન્યુ રાખી પણ અમે વચ્ચેનો વોઇસ બંધ કરી દીધો, કેમ કે જો અમુક લોકોને અમારી ભાષા સમજાય ના સમજાય એના માટે આપણે અમારો વોઇસ બંધ કરી દીધો. અને તમે જોઈ શકો છો કે મારા ભાઈબંધના ઘરે જતા કંઈક આવું બધું લોકેશન છે. અને એ લોકો તો ડુંગરાઓની વચ્ચે જ રહે છે. તો ભાઈ વ્યૂ એક નંબર. તો અમને તો વ્યૂ ગમ્યો. તમને ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ જરૂર કરજો. અને ભાઈ લોકો તો મિત્રો ફાઇનલી અમે અમારા ભાઈબંધના ઘરે આવી ગયા. તો આ છે અમારા ભાઈબંધનું ઘર. અને અમારા ગામથી એ લોકોનું ગામ અહીંથી કેટલા કિલોમીટર રહે? એ લોકોનું ગામ 5-6 કિલોમીટર હશે. તો અમે પહોંચી ગયા છીએ ભાઈબંધના ગામ. ને એ લોકોના ગામનો નજારો કંઈક આવો છે, બતાવી દે ભાઈ કેમેરામેન. તમે જોઈ શકો છો કે તો મિત્રો આ બધો ગેટઅપ કરીને એવું લાગે કે આપણે બી રોડમાં કામે લાગી ગયા. તો તમને તમારા ભાઈના ગેટઅપ કેવો લાગે તો ફોટોશૂટમાં જઈએ તમારા બ્લોગમાં. હવે 1 મિનિટ ચાલો ફોન કરીને આપણા ભાઈબંધને. તો ફાઇનલી મારો ભાઈ ફોન કરે છે જેના કારણે આવ્યા. મેન જગ્યા પર 6 વાગે 6 વાગે અહીંયા વાત કરે તું ટર્બન થઈ સાથે થાય તો મિત્રો મારા ભાઈ પણ એવું ખોટું બોલી દીધું કે અમે સવારના 6 વાગે આવેલા છે. રિયાલિટી એમ છે કે જો અમે જસ્ટ પહોંચ્યા ને ટાઈમ છે કેટલું થયું અત્યારે જસ્ટ ટાઈમ 9:30 થાય છે. પણ અમે અમારા ભાઈ બંને એવું ખોટું કહી દીધું કે અમે 6 વાગ્યાના ઉભા. તો મિત્રો બને રહેજો. થોડીક વાર આપણે વિડીયો ડિસ્ક્રાઈબ કરીએ છીએ કેમ કે ફ્રેશ થઈ જઈએ અમે પણ. ને ભાઈ આપણો લુક કેવો છે કમેન્ટમાં ભાઈ તને કેવો લાગે? સારો લાગે આપણા મિત્ર લોકો આવી ગયા છે. તો ભાઈ આપણી ફેમિલી તો હાઈ કહી દેલા. તો હા ગામનો સરપંચ છે ભાઈ. તો મિત્રો અમારી મિત્ર મંડળી ભાઈ થોડો ભાઈ કહી દે कैसे है आप लोग? તેરે જૈસે હી હે ભળવે. તો મિત્રો અડધા ભેગા થઈ ગયા છે, હજુ બીજાની રાહ જોઈએ છે. મારા ગામનું લોકેશન કંઈક આવું છે ગાઈસ. અને મારા મિત્ર મારા ગામમાં અને આ છે આપણા ગેંગ ઓફ ટ્રાઇબલ જોઈ શકો. તો મિત્રો હાઈ કરી દો આપણા ફેમિલીને. ઓ આદિભાઈ તું બી હાઈ કરી દે ભાઈ. હાય. તો મિત્રો જે આપણે વિડીયો બનાવે છે આપણા ટ્રાઇબલ ગેંગ ઓફ ટ્રાઇબલ, એમાં તમને મતલબ કેવો કષ્ટ પડે? તમને પડે છે વિડીયો બનાવવામાં? જો ને ભાઈ એવું 4 કિલો ગાણો, 2 કિલો ચપ્પલ અને બીજું પેલા આટલી હતી હવે આટલી થઈ ગઈ. અનુભવ પેલા તો આટલી જ હતી, હવે તો આટલી થઈ ગઈ. તો મિત્રો આ લોકોને એવું કેવું છે કે વિડીયો શૂટ કરવામાં ટાઈમ પણ બહુ લાગે, મહેનત પણ બહુ લાગે અને ઘરેથી થોડુંક સાંભળવાનું બી મળે છે. પણ હવે કાંઈ નહીં, બધું સમજી ગયા આનાથી આટલું થઈ ગયું. તો મિત્રો બને રહેજો આપણા બ્લોગમાં. અમે તમને બતાવશું અમારા બ્લોગમાં શું કેમ કે થર્ડ એડ અમારો જ વારો આવવાનો છે. કેવી રીતે ડિટેલ્સમાં તમે જોઈ લેજો.
અમારે વિડીયો શૂટ કરતા વખતે કે મિસ્ટેકો થાય ને કે કોઈ બી થાય તો બને રહેજો મારા બ્લોગ વધારે પોપટ બોલવા વાળાનો વધારે થાય. જે હાલમાં પણ બોલી રહ્યો છે. જીજા દીખા મગર તો ગાય છે કે ના ચાહતા है તે બી कि તમારા પર આ ચશ્મો કદાચ શું? શૂટ નહીં કરતા. તો ભાઈ અમે તો કઈ વાકે માંગે કે તમે બહુ સારા લાગો. આમાં ધન્યવાદ મિત્રો. હવે અમે જઈ રહ્યા છે અમારા વિડીયો શૂટ કરવા માટે તો અમારી ટીમ નીકળી ગઈ છે. તો ભાઈ તું क्या बोलना चाहता તું भी કઈ બોલી मैं कुछ भी बोल सकता हूँ गाइस, मेरी दुकान का भरोसा ना कर, रुपया बच के रहे, अभी थोड़ा थोड़ा मस्ती का कीड़ा निकल रहा है, कब जाके पूरा निकल आएगा कुछ कह नहीं सकते, इसलिए थोड़े आराम से चलेंगे हम. आगे जाके ये कि बहुत लंबा होता है कीड़ा. वो क्या बोलते हैं कौन से टाइम लगती है जो बम्बाली तो भाई मैं अभी कुछ बोलना नहीं चाहूंगा, कुछ भी निकल जाता है मेरे मुंह से. थोड़ा सोच समझ कर बोलेंगे. बड़े सज्जन लोग देखते हैं हमारे दोस्त का ब्लॉग. और गाइस अभी हम लोग हमारे साथी थे वो चले गए बाइक लेके हमारी थार वो रही वहां पे खड़ी है, फिलहाल डीजल फुल करा रही है वो. हमने सोचा कि थार में थोड़ा डीजल फुल करवा लेते हैं, बाद में जाएंगे लेके. ये रही, ये छोटी भी है हमारे पास, स्प्लेंडर और स्कॉर्पियो भी है, लेकिन हमें थार ज्यादा पसंद है. फाइनली हम पहुंच गया हमारा लोकेशन पर तो તમે જોઈ શકો છો આ રહ્યા આપણો સ્ટાફ આઈ મીન અમારી ગેંગ तो भी कुछ कहना चाहता था तो दोस्त, मैं यही कहना चाहता हूँ, मैं अपना दुख अपने दोस्तों को नहीं बताता. क्यों? अगर बताता हूँ तो वो साले उसमें भी कंपटीशन करने लग जाते हैं. तो गाइस हमारे एक्टर की बारी आ चुकी है यहाँ पे, सुरू भाई की. उनका ही सबसे पहला रोल है हमारे इस वीडियो में. साथ में अप्पू भाई भी है हमारे. आओ भाई यहाँ पे ड्राइविंग स्कूल भी है हमारे पास. अगर आप लोगों को एक्सीडेंट कैसे करना है सीखना है तो आ सकते हैं. स्पेशल ट्रेनिंग होती है इसकी. विली विली एक टायर अप. तो गाइस अभी हम एक स्किप मिक्स का खैर एक स्किप मिक्स कर दिया है जो हमारी लेडीज का काफी और हम एक बाइक पीछे से भी आ गए तो हमारा वीडियो शूट में कुछ ऐसा कुछ होगा तो हमारा वीडियो शूट चालू हो चुका है ને આપણે પાંચ આવી જશે ગુજરાતીમાં તો મિત્રો આપણો બ્લોગ શૂટ ચાલુ થઈ ગયો છે અને કે નજારો આવી રીતના છે તમે જોઈ શકો છો આ છે આપણે તો મિત્રો આ વિડિયો જોવા માટે તમારે અમારી બીજી ચેનલ છે ફેસબુક પર ये क्या बक रहे हो मादरचोद? સબસ્ક્રાઇબ પૂરા વિડિયો જોજો અને અમે ઓલરેડી 3-4 વિડિયો બનાવી દીધા છે તો તમને ગમે કમેન્ટ કરજો તો અમે નવા વિડિયો લાવશું ધન્યવાદ જય માનવ ચલો છે ઇધર આ જા તો મિત્રો તમે જોઈ શકો છો મારા બધા લોકો દીદીને બધું સમજાવે છે કે કઈ રીતના એક્ટિંગ કરવાની ને કઈ રીતના તમે જોઈ શકો છો બધું શીખવાડે છે કઈ રીતના તો આપણું બીટીએસ ચાલુ થઈ ગયું છે શૂટિંગનું તો કેમેરામેન કહે છે બધાને કે તમે સાઈડમાં હટો બોલતા બંધ છે વચ્ચે આવ્યા કરે બસ સ્ટોપ कहना काम आ गया, कहना काम आ गया. ऐसी लड़की की तरह शर्मा रहा है आप देख सकते हो ये इतनी तो लड़कियां भी नहीं शर्माती ये गुजराती में जो छोकरियों पर नहीं शर्माते ऐसे અને આ છોકરો તેને आथा पाल ली था ना पाल. आई था पाल. બળા भाड़ू नहीं पालता. ઓય બોલા આખી દબાલ દે આ છે ભગત અને ખાઈને થઈ જાવ ના કર चलावा भाई मांगते हुए अच्छे नहीं लगते. क्यों रे क्यों रे
આવો આવો હતા ખીરે આવો હતા કંઠાના તો આ છે આપણા ડાયરેક્ટર અને કેમેરામેન અને લેખક પણ આ જ છે આપણા ખાસ મિત્ર. તો તમે જોઈ શકો આપ છે આપણે લેડી એક્ટર. એ થોડાક શરમાય છે અને શરમાતા એને એવું કીધું કે આ લોકોને અહીંયાથી મોકલી દો સાઈડમાં, તો મારાથી એક્ટિંગ સારી થશે. અને પાછું એવું કહે છે તો કંઈ નહીં કે તે લોકોને પણ અહીંયા જ રહેવા દો, હું મારા રીતના એક્ટિંગ કરી નાખીશ. તો હવે આપણે ચાલુ કરી દેવું. કેમેરા એથાની પાલ દિખા લે આ તો જામુન ગિલા નહીં મૈયા પૈસા મૈયા મૈયા ભાઈ પણ તું મેં તાજે આ તારે ધ્યાન થાય બોલો જિંદગી બોલો ચાલુ કરતે હે મૈયા આવ કહાની મૈયા अपना चलने दिखाइए ना भैया मैया मैया मुझे भी चिप्स खिला देंगे क्या? अपना वाला चिप्स मैया 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 बराबर. तो गाइस अभी नहीं આપણે ગુજરાતી તો મિત્રો હું ને મારો ભાઈ બન હમણાં ડાન્સ કરશું સુલુલુલુ વાળું. તમે પણ અમારા સાથે થોડો ડાન્સ એન્જોય કરજો. થોડું ગમે તો લાઈક શેર કમેન્ટ જરૂર કરજો. સર આવડે ને ભાઈ ડાન્સ? તો આપણો ડાન્સર છે અહીંયા હાય કરતે છે ભાઈ. हाय गाइस હાય તો આપણે મિત્રો અભી ડાન્સ કરતા है. ठीक है तो वगाला. बस सुनो लो तुझको पटाएंगे गोरी तू गाइस चालू છે લોગ तुझको बताएंगे गोरी अल्लाह. तो गाइस आपने देखा मतलब तब जो कि हमारा भाई ने डांस प्ले किया એવું કહી દીધું કે બસ નથી આપી. હા ચાલો ચાલો ભાઈ આપણે વિડિયો ચાલો વિડિયો શૂટ तो मर्जी એનો કજા ચડીનો કે પાછા આવી ગયો. तो अभी वापस आने आया હું ઇધર વાપસ ના वीडियो शूट हो रहा है अभी આવ તો રૂમાલ ઘર થી ના જાય. दर्शी तक न बोलूं तू भी इधर ताय कह गई मेरा ही दुकान है તો કઈ ની બે માવા રૂમાલ આપી દો. ચાલો અંદર ना तो बाहर आन ये वीडियो शूट તમે આટલાથી ચાંતો આવી डिपेंड पर कितना इधर કેરે આવ્યો वो डिफरेंट पड़ा है हाँ? लो सर बेटा सिनेमैटिक में थोड़ा उतारा है सिनेमैटिक में वीडियो शूट हो रहा है अभी 20% चालू हेलो गाइस मैं लेता हूँ આ છે આપણા બંને જીગરી ભાઈબંધ. એક જાન છે તો એક જહાન છે. તો અમે તો વાતચીત કરતા કરતા નીકળી ગયા અમારા ભાઈબંધના ઘરે, કેમ કે અમારે અહીંયા એક શોટ લેવાનો છે. તો આ શોટ લેવા માટે અમે અમારા ભાઈબંધના ગામથી 2 કિલોમીટર થોડાક બહાર આવ્યા. તો આ છે અમારા એક્ટરો. તો મેડમ હાય કહી દો અમારા ફેમિલીને, થેન્ક યુ. અને આ છે આપણા છોટા મેડમ, થેન્ક યુ. ભાઈ થોડુંક હાય કરી દો, આભાર. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે બહાર એક રસ્તો છે. તો અમારા બીજા એક્ટરોનો શોટ ચાલુ હતો તો મેં વિચાર્યું કે ચાલો થોડુંક આ બાજુ ફરી લે. તો ફરતા ફરતા આપણે આગળ આવ્યા તો આ શું, આ તો અહીંયા તો મરઘી દેખાઈ ગઈ. તો હાય મરઘી, કેમ છો? ભાગો. ધન્યવાદ. મિત્રો આજના બ્લોગને આપણે અહીંયા એન્ડ આપીએ છીએ. જે મારે વિડીયો હતું ઉતારવાનો ગેંગ ઓફ ટ્રાઇબલ માટે, તો એનું અડધું બાકી છે. તો એને અમે ઉતારશું આવતા સન્ડે. ને આ વિડીયોમાં અમારે 2 થી 3 જણા રોલ વધારે હતો, તો 3 થી 4 જણા બાકી છે. તો આ આપણા મિત્ર છે. હાય કરી દો પહેલા. હાય. આખી રાત વિડિયો લખેલો છે અને સ્ક્રિપ્ટ ને એક લોકો બી નહીં મળ્યા આખો દિવસ. ખાલી વિડિયો ઉતારવાનો ખાલી કેમેરામેન અને સ્ક્રિપ્ટ પણ આજ લખે છે. અને એનો જ આજે વારો નથી આવ્યો, ઓનલી મારો અમારા 2 જણા વધારે આવ્યો તો વિડીયોમાં વારો.
ને આને આવ્યો નેક્સ્ટ નથી સન્ડે અને સન્ડે ખાલી ભાઈ જ કેમેરામાં ને નેક્સ્ટ સન્ડે આપણો ભાઈ જ આવશે ને એક બીજા ભાઈ છે તે આવશે. આ સન્ડે અમારા માટે કિંમતી, તમે અમને સપોર્ટ બહુ કર્યો, કિંમતી આટલો હતો. બધો પ્રેમ આપ્યો તમે અમને, તમારો ખૂબ ખૂબ આભાર. કઈ નહીં, તમે બી સુરતથી અમારા માટે બહુ દૂરથી આવો યાર, એટલે નવા અમારે સન્ડે આટલી ફરજ તો બને. કઈ નહીં, અમારો ભાઈ પણ છે ને આપણી ગાડી તો અહીંયા બી છે. તો બીજું કઈ કહેવાના છો ભાઈ? કઈ નહીં, બસ ખાલી હવે નેક્સ્ટ સન્ડે પાછા તમે આવો તો પાછા આપણે ઉતારીશું, નવું કઈ લાવીશું, તમને મજા આવે એવું. હમણાં મારા ત્યાં વિડીયોમાં બોલાયું વધારે એવું હતું નતું એટલે મેં બોલ્યો નહીં, પણ નેક્સ્ટ સન્ડેમાં તમને ચોક્કસ મારી પીક તમને તો સાંભળવા કઈ મળશે. નહીં મિત્રો, બને રહેજો અમારા બ્લોગમાં. પણ ફિલહાલ આપણે અહીંયા એન્ડ આપીએ છીએ ને આવતા બ્લોગમાં મળીએ. ધન્યવાદ. અને બીજું એક કે જો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ. અને જે અમારી બીટીએસ ક્લિપો છે એ અમારી ગ્રુપની એક આઈડી છે, ચેનલ ગેંગો પ્લેબલ, તો એ વિડીયો અમે એમાં નાખશું, તમે પણ જોઈને એન્જોય કરજો. તો આપણા બીજા ભાઈ છે સરપંચ સાહેબ, કેસે હો? बढ़िया है, अंदर अच्छा है. चलो धन्यवाद.